અરે શું થયું રાજલ? કેમ ઉદાસ છે? શું થયું? તો શું કરું હું ઘરેથી મંદિરનું બહાનું કાઢીને તને મળવા આવું છું, પણ તને તો કંઈ જ મારી પડી નથી. અરે રાજલ, તને મળવા માટે હું ક્યારનો નીકળી જ ગયો હતો, પણ બાઈકે વચ્ચે દગો આપ્યો. તું તો દગો નહીં આપે ને? વિક્રમ, મારા પર અને મારા પ્રેમ પર વિશ્વાસ રાખજે. હું તને ક્યારેય નહીં ભૂલું. વિક્રમ, તારો અને મારો સાથ જિંદગીભરનો રહે. રાજલ, તું જ મારી દુનિયા છે. ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. ઘરે જવું પડશે. સારું. આજે આપણા પ્રેમની વાત હું બાપુજીને કરીશ, અને મને વિશ્વાસ છે બાપુજી ક્યારેય ના નહીં પાડે. સારું. આ રાજલ ક્યાંની મંદિરે ગઈ, હજુ આવી નહીં. આવી ગઈ દીકરા? બેસ બેસ, મારે તને એક વાત કહેવી છે. મારે પણ પપ્પા તમને એક વાત કહે છે. પહેલા મારી વાત સાંભળ. તારા લગ્ન બાળપણમાં જેની સાથે થયા હતા ને, એ યુવરાજ કાલે આવે છે. પપ્પા, મારા લગ્ન? હા, તારા લગ્ન. દીકરા, હું તું શું કહેવા માંગતી? હું એક છોકરાને પ્રેમ કરું છું. રાજા, તું આ શું બોલે છે? તારા લગ્ન બાળપણના દીકરા સાથે થઈ ગયા છે. હવે બીજા કોઈ છોકરાનું તારા મગજમાં નામ આવવું જોઈએ. ને પ્રેમની વાત કરવા જેવી નથી લાગતી. બોલે દીકરા, શું કહેતી હતી તું? કઈ નહીં પપ્પા. તું ખુશ તો છે ને? કે હું વહેલો આવ્યો, રાજલ નથી. બસ તે આવશે એટલે તું ખબરી લઈને જાવ. મારા પ્રેમની વાત કરી જશે. અરે રાજલ, તારા બાપુને આપણા પ્રેમની વાત કરી દીધી છે, અને તારા બાપુએ હા પણ પાડી. મારો સાથ હવે ક્યારેય નહીં. સાથ છૂટશે નહીં, સાથ છૂટી જ ગયો. એટલે એટલે તારે મને ભૂલવી પડશે. એટલે તું કેવા શું માંગે? વિક્રમ, મારા લગ્ન બાળપણમાં નક્કી થઈ ગયા છે. એ આજે આવી રહ્યો છે. હું કોઈ બીજાની તો તને નહીં થવા દઉં. એવું ના કર, તને મારા સમજો. વાહ રાજલ વાહ, એનો મતલબ તો એ જ થયો ને કે તને મારો સાથ નહીં પણ બીજાનો સાથ વાલો લાગ્યો. ખરે તમે પણ મારો સાથ છોડી દીધો ને? મારી વાત તો સાંભળ. તને કેવી સમજાવું, મારી હાલત કેવી છે.
વાહ વાહ યુવરાજ આવો. આવો બેસો જમ. રાજા દાદા પાણી લાવજે. રાજલને ફરવા લઈ જાઓ. હા લઈ જા ને, પૂછવાનું થોડું હોય. માથું દુખે છે. એ તો ફરવા જઈશું એટલે સારું થઈ જશે. દીકરા યુવરાજ જોડે જા એટલે સારું થઈ જશે. બહાર તો ફર્યા તો ખરી તું. ચાલ. રાજલ ચાલ. મારે આવી જીવીને શું કામ? જેને પ્રેમ કરતો હતો એનો સાથ જ ના મળ્યો. રાજન, તું અહીંયા શું કરવા આવી છે? મારી વાત સાંભળ. તારે બીજે જ લગ્ન કરવા હતા તો મારી સાથે પ્રેમનું નાટક કેમ કર્યું તે? કેમ મારી મજબૂરી સમજ. હલો બાપુ, તમારી દીકરી કોઈ છોકરા સાથે? શું એ રાજલની એટલી હિંમત? હું આવું છું ત્યાં આગળ.
રાજલ એ આ સારું નથી કર્યું. રાજલ આ તું શું કરે છે? બાપુ તમે અહીંયા બાપુ મને માફ કરી દો. હું વિક્રમને ભૂલી જઈશ અને યુવરાજને અપનાવી લઈશ. એ જ તારી મોટામાં મોટી ભૂલ છે. યુવરાજે બધી મને વાત કરી. શું કે ને દીકરા? રાજલ મારી જોડે ખુશ નથી લાગતો. એવું ના બને દીકરા, રાજલ કોઈ છોકરાને લવ કરે. એવું તો બને જ ના શકે. રાજલ મારી જોડે ખુશ નથી. રાજલ જેની જોડે ખુશ છે એની જોડે પરણાય. વિક્રમને આટલો બધો પ્રેમ કરતી દીધો તો મને કહ્યું કેમ નહીં? રાજલ તું મારા કરતા વિક્રમ સાથે વધારે ખુશ છે. હા રાજલ, તારો મારો સાથ જન્મો જન્મનો છે. વિક્રમ તારા મમ્મી પપ્પાને લઈને કાલે ઘરે આવજે, આપણે તારા વાળા ઘડિયા લગન લઈશું.